નમસ્કાર. સાધના વિદ્યાલય મોરદેવીની આ રજૂઆતમાં સૌનું સ્વાગત છે. અચ્છા, ક્યારે એવી જટિલ આકૃતિઓ જોઈને માથું ખંજવાળ્યું છે? આજે આપણે કેટલીક એવી ગુપ્ત ટ્રિક્સ શીખીશું ને કે જેનાથી સેકન્ડોમાં ત્રિકોણ અને ચોરસ ગણી શકાશે. તો ચાલો તૈયાર થઈ જાઓ આ મજેદાર કોયડો ઉકેલવા. જરા આ આકૃતિ પર નજર નાખો. પહેલી વારમાં તો એવું જ લાગે કે અરે બાપરે, આમાં કેટલા ત્રિકોણ હશે. એક એક કરીને ગણવા બેસીએ તો ભૂલ થવાની પાક્કી ગેરંટી. પણ જરાય ચિંતા ના કરશો, આપણી પાસે એવા જ જાદુઈ સૂત્રો છે જે આ કામને એકદમ સહેલું બનાવી દેશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ ત્રિકોણ ગણવાના સૌથી બેઝિક અને સૌથી મહત્વના નિયમથી. સાચું કહું તો જો આ એક સૂત્ર સમજાઈ ગયું તો સમજી લો કે અડધી લડાઈ તો જીતી ગયા. અને આ રહ્યું આપણું પહેલું ગુપ્ત હથિયાર. સૂત્ર છે n ગુણ્યા n વત્તા 1 અને આખાને ભાગ્યા 2. હવે મનમાં સવાલ થશે કે આ n છે શું? તો જુઓ, n એટલે ત્રિકોણના પાયા પર જે નાના નાના ત્રિકોણ કે ભાગ બને છે ને, બસ એની સંખ્યા. જેટલા ભાગ એટલો આપણો n. છે ને એકદમ સિમ્પલ. ચાલો આને એક ઉદાહરણથી ફટાફટ સમજી લઈએ. અહીં જુઓ, આ આકૃતિમાં પાયા પર 4 નાના ત્રિકોણ દેખાય છે, એટલે આપણો n થયો 4. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. 4 ગુણ્યા 4 વત્તા 1 એટલે કે 5 અને એને 2 વડે ભાગી દઈએ તો 4 ગુણ્યા 5 એટલે 20 અને 20 ભાગ્યા 2 એટલે 10. જોયું, એક ઝટકે જવાબ આવી ગયો. આ આકૃતિમાં કુલ 10 ત્રિકોણ છુપાયેલા છે. વાહ, પાયાનો નિયમ તો હવે મગજમાં બરાબર બેસી ગયો. તો હવે થોડું લેવલ અપ કરીએ. ચાલો હવે એવી આકૃતિઓ જોઈએ જેમાં આડી રેખાઓ પણ હોય અને એનું સૂત્ર શીખીએ. અહીં એક મજાની વાત કહું, આપણે કોઈ નવું સૂત્ર નથી શીખવાનું. બસ આપણું જે જૂનું સૂત્ર હતું ને એના જવાબને m વડે ગુણી નાખવાનો છે. અને m એટલે શું? બસ જેટલી આડી લાઈનો હોય એની સંખ્યા. એટલે કે આપણો જૂનો જવાબ ગુણ્યા આડી રેખાઓની સંખ્યા. બસ. અને હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે સૌથી અઘરી આકૃતિઓ પૂછાય છે ને, એના માટેનું બ્રહ્માસ્ત્ર. જ્યારે ત્રિકોણ આવી રીતે એકની ઉપર એક સ્તરમાં ગોઠવાયેલું હોય અને પાયાના ત્રિકોણ એટલે કે nની સંખ્યા બેકી મતલબ કે ઇવન હોય, ત્યારે આ પાવરફુલ સૂત્ર કામમાં આવે છે. દેખાવમાં થોડું લાંબુ છે પણ જવાબ એકદમ પરફેક્ટ અને ફટાફટ આપે છે. ચાલો હવે થોડીવાર માટે ત્રિકોણને બ્રેક આપીએ અને ચોરસ લંબચોરસની દુનિયામાં જઈએ. અને હા, ગ્રીડવાળી આકૃતિઓમાં છુપાયેલા લંબચોરસ ગણવાની રીત તો ત્રિકોણ કરતાં પણ વધારે સહેલી છે. અહીંનો નિયમ તો એકદમ સીધો સાદો છે. પહેલાં શું કરવાનું? બધી હારની સંખ્યાનો સરવાળો કરી લો, એટલે કે 1 + 2 + 3. પછી એ જ રીતે બધી કોલમની સંખ્યાનો સરવાળો કરી લો. બસ પછી આ બંને સરવાળાનો ગુણાકાર કરી નાખો એટલે કુલ લંબચોરસની સંખ્યા મળી જાય. અને હા, એક વાત યાદ રાખજો, દરેક ચોરસ પોતે એક લંબચોરસ તો હોય જ છે. તો આપણે ત્રિકોણ અને લંબચોરસ ગણવાના બધા શક્તિશાળી સૂત્રો શીખી લીધા છે. હવે પ્રેક્ટિસ કરવાનો સમય છે, ખરું ને? ચલો જોઈએ કે આ સૂત્રોનો ઉપયોગ આપણે કેટલી સારી રીતે કરી શકીએ છીએ. તૈયાર છો? તો આ રહ્યો પહેલો સવાલ. એકદમ બેઝિક ત્રિકોણ છે જેના પાયા પર 5 ભાગ છે. મતલબ કે આપણો n બરાબર 5 થશે. યાદ કરો પહેલું સૂત્ર અને શોધી કાઢો જવાબ. અને સાચો જવાબ છે 15. ગણતરી સિમ્પલ છે. 5 ગુણ્યા 6 એટલે થયા 30 અને 30ના અડધા એટલે 15. જો જવાબ સાચો પડ્યો હોય તો શાબાશ. ચાલો હવે પ્રશ્ન નંબર 2. આમાં જુઓ, પાયા પર 4 ભાગ છે અને 3 આડી રેખાઓ છે. તો n બરાબર 4 અને m બરાબર 3. યાદ આવ્યું બીજું સૂત્ર? ચાલો લગાવો એને. અને સાચો જવાબ છે 30 ત્રિકોણ. આપણે શું કર્યું? પાયાના જે 10 ત્રિકોણ હતા એને 3 આડી રેખાઓ વડે ગુણી નાખ્યા, એટલે 10 ગુણ્યા 3 જવાબ મળ્યો 30. આનાથી ખબર પડે છે કે સૂત્રો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, હવે પાછા ગ્રીડ પર આવીએ. આ 3x3ની ગ્રીડ છે, તો આમાં કુલ કેટલા લંબચોરસ હશે? પેલો હાર અને કોલમનો સરવાળો કરવાનો નિયમ યાદ છે ને? અને સાચો જવાબ છે 36. હારનો સરવાળો 1 + 2 + 3 એટલે 6 અને કોલમનો સરવાળો પણ 1 + 2 + 3 એટલે 6. તો 6 ગુણ્યા 6 બરાબર 36. કેટલું સરળ નહીં? ચાલો હવે એક અસલી પડકાર. આ એક બહુસ્તરીય ત્રિકોણ છે જેનો પાયો n બરાબર 4 છે, જે એક બેકી સંખ્યા છે.
પેલું લાંબુ સૂત્ર યાદ છે? ચાલો એને અજમાવીએ. હિંમત કરો. અને સાચો જવાબ છે 27. સૂત્ર મુજબ ગણતરી કરીએ તો 1 અષ્ટમાંશ ગુણ્યા 4 ગુણ્યા 4 વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા 4 વત્તા 1 જે બને છે 1 અષ્ટમાંશ ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા 9 અને આ ગણતરીનો જવાબ આવશે 27. જુઓ આ સૂત્ર જટિલ ગણતરીને કેટલી સહેલી બનાવી દે છે. હવે છેલ્લો અને સૌથી રસપ્રદ સવાલ. જરા આ આકૃતિને ધ્યાનથી જુઓ. અહીં બે મોટા ચોરસ એકબીજા સાથે જોડાયેલા છે. શું લાગે છે? અહીં કોઈ એક સૂત્ર કામ કરી જશે કે પછી આપણે આપણી આંખોનો પણ ઉપયોગ કરવો પડશે? યાદ રાખજો, ક્યારેક સૂત્રની સાથે આપણી નિરીક્ષણ શક્તિ પણ એટલી જ જરૂરી હોય છે. અહીં સાચો જવાબ છે 34. કેવી રીતે? ચાલો સમજીએ. ડાબા ચોરસમાં કુલ 16 ત્રિકોણ છે અને જમણા ચોરસમાં પણ 16 ત્રિકોણ છે. પણ જરા ધ્યાનથી જુઓ, જ્યાં બંને ચોરસ જોડાય છે ને ત્યાં બે મોટા નવા ત્રિકોણ પણ બની રહ્યા છે. એટલે 16 વત્તા 16 વત્તા 2 કુલ થયા 34. આ સાબિત કરે છે કે સૂત્ર સાથે ધ્યાનથી જોવું પણ ખૂબ જરૂરી છે. વાહ, ખૂબ સરસ મહાવરો રહ્યો. હવે આ બધું જ્ઞાન લાંબો સમય યાદ રહે એ માટે ચાલો આપણે શીખેલા બધા જ મુખ્ય સૂત્રોને એક જ જગ્યાએ ફરીથી જોઈ લઈએ. આ સમજો કે તમારી માસ્ટર કી છે. તો આ રહ્યા આપણા 4 મુખ્ય સૂત્રો. મૂળભૂત ત્રિકોણ માટે, આડી રેખાઓવાળા ત્રિકોણ માટે, જટિલ સ્તરવાળા ત્રિકોણ માટે અને છેલ્લે લંબચોરસ માટે. જોઈ લો બરાબર. આ સૂત્રો કોઈપણ પરીક્ષામાં તમારો કિંમતી સમય બચાવવામાં ચોક્કસ મદદ કરશે. તો જે આકૃતિઓ પહેલાં આપણને ડરામણી અને ગૂંચવણભરી લાગતી હતી તે હવે આ સૂત્રોની મદદથી એકદમ સરળ કોયડા જેવી બની ગઈ છે. આ જ તો જ્ઞાનની તાકાત છે, નહીં? એ મુશ્કેલમાં મુશ્કેલ વસ્તુઓને પણ સરળ બનાવી દે છે. આશા છે કે આ સમજૂતી બધાને ખૂબ જ ઉપયોગી થઈ હશે. જો આ પ્રયાસ ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સાધના વિદ્યાલય મોરદેવી તરફથી આવા જ બીજા શૈક્ષણિક વિડીયોઝ માટે અમારી સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર.